અમરેલીના ખાંભા ગીરના ગીદરડી ગામે ઉનાળાના પ્રારંભે જ શરૂ થઈ ગઈ પાણીની પારાયણ। ગીદરડીમાં આમ તો વર્ષોથી છે પાણીની સમસ્યા। અહીં ઘર આંગણેથી ગંગા નીકળે છે પણ પાણી નથી તેવો ઘાટ ઘડાયો છે। 9 વર્ષ પહેલા ગામમાં નર્મદાના પાણીની લાઈન નાખી દેવામાં આવી, પરંતુ આજ દિવસ સુધી ગામને નર્મદાનું પાણીનું ટીપું પણ નથી મળ્યું। હાલ ગ્રામ પંચાયતનો એકમાત્ર કૂવો છે, તેના પર લોકો નિર્ભર છે, પણ હવે તો કૂવામાં પણ પાણી સતત ઘટી રહ્યું છે। હાલ કૂવામાંથી અન્ય સંપમાં પાણી એકત્ર કરી ગામના મુખ્ય અવેડામાં પાણી છોડવામાં આવે છે, જ્યાંથી લોકો પીવા માટે પાણી ભરે છે, તો અબોલ જીવો પણ આ જ અવાડામાંથી પાણી પીવા માટે મજબૂર છે। હાલ તો સ્થાનિકોએ તાત્કાલિક નર્મદાના નીર આપવામાં આવે તેવી માંગ કરી છે। સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણી સમયે દર વખતે નેતાઓ ઠાલા વચનો આપે છે, જો કે ગામની પાણીની સમસ્યા ઠેરની ઠેર છે। पानी अमारा गाम में 8 दी आवे से 8 दी वो पतालिया कवामांथी टाको भरे अमारा गाम 8 दी अमने आवेडामां आपे नवेडामांथी अमे वापरीए। कायमिक पाणी ग्रामीण से अने खेतर पाणी भरवा जवुं पड़े गाड़ी ढंडा लईने। हावजनी राइड छे अने अहींया पाणी बाणी कांई छे नहीं अने बायु हैरान थाय छे अने अवेडेथी पाणी भरीने घरे लई जवुं पड़े, एमांथी बायुने दाड़ीए जवुं पड़े। बोरमां पण अमे निष्फळ ज गेला छीए। बीजू कोई उपर मथाळ नथी। ग्राम पंचायत में एक ज कूवो छे। ए कूवामां 10 मिनिट 15 मिनिट पाणी हाले। ए पाणी अमे संपमां भेगुं करीए। 2 दिवसे संप भराय, 2 दिवसे पछी एमांथी वितरण करीए। अवेडो भराय, कई कदी लाइन में जाय। એટલે પાણીની સમસ્યા તો બહુ જ છે અમારે।